નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 8 ગાડું અને પૈડું તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. તો પ્રકરણ 8ના એકમના અગત્યના મુદ્દા છે કે પરિકરની મદદથી વર્તુળ દોરવું, વર્તુળનું કેન્દ્ર, વર્તુળની ત્રિજ્યા અને વર્તુળના વ્યાસની સમજ મેળવવી. બરોબર. સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે માગ્યા મુજબ જવાબ આપો. જેમાં પહેલું છે કે તમારી આસપાસ તમે જોયેલી ગોળ એટલે કે રાઉન્ડ વસ્તુઓના 5 નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારી આસપાસ જોયેલી જે કંઈ ગોળ વસ્તુ છે તેના નામ લખી શકો છો. અહીં લખેલું છે બંગડી, ડીશ, વાટકો, દડો, ચકરડી. ત્યાર પછી બીજો પ્રશ્ન, નીચેનામાંથી ગોળ આકાર કોનો થશે? વિકલ્પ A બટન, B કંપાસ બોક્સ, C મોબાઈલ, D સ્ટેપલર. તો જવાબ છે વિકલ્પ A બટન. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, તમારા પિતાના બાઇકની ચાવીનો આકાર ગોળ છે, હા કે ના? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે તમારી જાતે લખવાનો છે. તમારા પિતાના બાઇકની ચાવીનો આકાર કેવો છે? ગોળ છે તો હા લખવાનો, ગોળ નથી તો ના લખવાનો છે. બરોબર. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે કે નીચે આપેલી વસ્તુઓમાં જેનું તળિયું ગોળાકાર હોય તેની નીચેના બોક્સમાં ખરાની નિશાની કરવાની છે. અહીં જે ચિત્રો આપેલા છે તેમાંથી જેનું તળિયું ગોળાકાર હોય તેની નીચેના બોક્સમાં ખરાની નિશાની કરવાની છે. તો અહીંયા પહેલું જે ચિત્ર છે સિક્કાનું, તેમાં આવશે ખરાની નિશાની. ત્રીજા નંબરના ચિત્રમાં આવશે ખરાની નિશાની. ત્યાર પછી છઠ્ઠા નંબરના ચિત્રમાં આવશે ખરાની નિશાની. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે કે નીચેની ડિઝાઇન જોડી વર્તુળ બનાવો. તો આ કાર્ય તમારે જાતે કરવાનું છે. તમે ડિઝાઇન જોડશો એટલે કંઈક આ રીતના વર્તુળો બનશે. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે કે નીચે આપેલી વસ્તુઓની મદદથી વર્તુળ દોરો. સૌથી પહેલું છે બંગડી. તો બંગડીની મદદથી વર્તુળ દોરવાનું છે, જે કાર્ય તમારે જાતે કરવાનું છે. આકૃતિ કંઈક આવી બનશે. ત્યાર પછી 10 રૂપિયાનો સિક્કો જે છે તેની મદદથી વર્તુળ દોરવાનું છે. આગળ ત્યાર પછી બોટલનું ઢાંકણું જે છે એની મદદથી વર્તુળ દોરવાનું છે. ગોળ વીંટીની મદદથી વર્તુળ દોરવાનું છે. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે કે નીચે આપેલા વર્તુળોની ત્રિજ્યા માપો અને લખો. કે અહીં જે વર્તુળો આપેલા છે તેની ત્રિજ્યા માપવાની છે. પહેલા વર્તુળની ત્રિજ્યા 2 સેમી છે, બીજા વર્તુળની ત્રિજ્યા 1.5 સેમી છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6, પરિકરની મદદથી આપેલી ત્રિજ્યા મુજબ વર્તુળ દોરો. એટલે કે આપણે પરિકરની મદદથી અહીં વર્તુળ દોરવાનું છે. કેટલી ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે તે અહીં આપેલું છે. પહેલું છે 2 સેમી. તો પરિકરની જે અણી છે તે તમારે અહીંયા કોઈ એક જગ્યાએ રાખવાની છે, તમારા પેજની અંદર અહીંયા. અને ત્યાર પછી પરિકરના બીજા છેડે પેન્સિલ જે છે તેની મદદથી 2 સેમીનું માપ લઈ અને વર્તુળ દોરવાનું છે. કંઈક આવી આકૃતિ બનશે. ત્યાર પછી એવી જ રીતે 1.5 સેમીનું વર્તુળ દોરવાનું છે. આગળ ત્યાર પછી ત્રીજું છે કે એક જ કેન્દ્ર લઈ આપેલી ત્રિજ્યાના વર્તુળ દોરો. 1 સેમી, 2 સેમી અને 3 સેમી. કે પરિકરની અણી એક જ જગ્યાએ રાખવાની છે અને પહેલાં 1 સેમીનું માપ લેવાનું છે, વર્તુળ દોરવાનું છે. ત્યાર પછી એ જ જગ્યાએથી 2 સેમીનું માપ અને એ જ જગ્યાએથી 3 સેમીનું માપ. તો આવી કંઈક આકૃતિ બનશે. બરોબર. કેન્દ્ર એક જ હશે અને 3 અલગ અલગ વર્તુળ બનશે. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 7, ઉદાહરણ મુજબ ABC અને Dને કેન્દ્ર તરીકે લઈ સરખી ત્રિજ્યાવાળા 4 વર્તુળ બનાવો. અહીં આકૃતિ જે છે તે આપેલી છે તેવી આકૃતિ આપણે અહીં બનાવવાની છે. બરોબર. અને સરખી જ ત્રિજ્યા રાખવાની છે, ખાસ તો એ છે. તો અહીંયા આપણે સરખી ત્રિજ્યાવાળી 4 સેમી, 4 સેમી, 4 સેમી, 4 સેમી ત્રિજ્યાવાળી આકૃતિ દોરેલી છે. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 8 છે, નીચે આપેલી વર્તુળની આકૃતિ પરથી ખાલી જગ્યા પૂરો. પહેલું છે વર્તુળનું કેન્દ્ર ખાલી જગ્યા છે. તો અહીંયા જે વચ્ચે હોય તેનું નામ શું છે? વર્તુળનું કેન્દ્રનું નામ O. એટલે અહીંયા આવશે O ખાલી જગ્યાની અંદર. ત્યાર પછી બીજું, આપેલ વર્તુળમાં ખાલી જગ્યા વ્યાસ તરીકે દર્શાવેલ છે.
તો જે કેન્દ્ર છે તેમાંથી પસાર થતી જીવા જે છે તેને કહેવાશે વ્યાસ, એટલે કે આ છે AB, એટલે અહીંયા આવશે AB. ત્રીજી ખાલી જગ્યા, વર્તુળની અંદર કેટલી ત્રિજ્યાઓ દર્શાવેલ છે તે અહીં લખેલું છે. તો ત્રિજ્યા એટલે શું થશે? ખાસ ધ્યાન રાખવાનું છે. વ્યાસ એટલે વર્તુળમાંથી પસાર થતી જીવા, જ્યારે ત્રિજ્યા એટલે વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીનું માપ. એટલે પહેલી ત્રિજ્યા થઈ AO, બીજી ત્રિજ્યા થશે અહીંયા O થી D સુધીનું માપ, એટલે અડધું માપ આજે આવે એ કેન્દ્રથી, બરાબર. ત્રીજી ત્રિજ્યા થશે અહીંયા OD, અહીંયા છે OD, અહીંયા છે. ત્યાર પછી ત્રીજી ત્રિજ્યા છે OB, અહીંયા. ક્રમનું કોઈ મહત્વ નથી, તમે આગળ પાછળ ગમે તેમ લખી શકો. ત્યાર પછી છે ચોથી ત્રિજ્યા OC, બરાબર. અસંખ્ય ત્રિજ્યાઓ દોરી શકાય, બરાબર, પણ અહીંયા 1, 2, 3 અને 4 ચાર ત્રિજ્યાઓ આપેલી છે. ચોથું છે કે OC હમણાં જ આપણે જોયું, આ OC, O થી C સુધીનું માપ, જેને આપણે 4 નંબર આપ્યું તે ત્રિજ્યા છે. અહીં AB એટલે કે આખું આ A થી વર્તુળના કેન્દ્રમાંથી પસાર થઈ અને અહીંયા B સુધી, તો એ થશે વ્યાસ, બરાબર. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 9 કે 2 સેમી માપનું વર્તુળ દોરી તેમાં 2 વ્યાસ 3 ત્રિજ્યા દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, વર્તુળની અંદર આપણે અસંખ્ય વ્યાસ અને અસંખ્ય ત્રિજ્યાઓ દોરી શકીએ. કોઈ 1, 2 કે 3 જ દોરવી એવું જરૂરી નથી, બરાબર. અસંખ્ય વ્યાસ અને અસંખ્ય ત્રિજ્યાઓ દોરી શકીએ. અહીંયા આપણને કીધું છે કે 2 સેમી માપ જે છે, 2 સેમી માપનું એક વર્તુળ દોરવાનું છે, જેમાં 2 વ્યાસ દોરવાના છે અને 3 ત્રિજ્યાઓ દોરવાની છે, બરાબર. જ્યારે આપણે 2 વ્યાસ દોરશું, અહીંયા વ્યાસના નામ લખેલા છે AB, એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું આપણું પહેલો વ્યાસ, A થી B સુધીનો. ત્યાર પછી બીજો વ્યાસ છે CD, એટલે કે આ C થી આ D સુધીનું માપ, તો C થી D આ બીજો વ્યાસ. 2 વ્યાસ દોરીએ ત્યારે આપોઆપ 4 ત્રિજ્યા બની જાય, બરાબર. એ 4 ત્રિજ્યા કઈ બનશે ખાસ ધ્યાન રાખવાનું છે એમાં. તો પહેલી ત્રિજ્યા અહીં બનશે O થી A, બીજી ત્રિજ્યા બનશે O થી B, ત્રીજી ત્રિજ્યા O થી C અને ચોથી O થી D, બરાબર. એટલે આ 4 ત્રિજ્યાઓના નામ અહીં લખેલા છે. આપણને 3 કીધું છે પણ 4 ત્રિજ્યા આવશે અને 2 વ્યાસના નામ અહીં લખેલા છે, બરાબર. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 10, જેની સૂચના છે કે પરિકરની મદદથી વર્તુળોથી મનપસંદ ડિઝાઇન બનાવો અને મનપસંદ રંગ પૂરો. કે પરિકરની મદદથી આપણે વર્તુળથી કોઈ મનપસંદ ડિઝાઇન બનાવવાની છે, મતલબ વર્તુળવાળી કોઈ ડિઝાઇન બનાવવાની છે અને ત્યાર પછી એની અંદર મનપસંદ રંગ પૂરવાનો છે, બરાબર. તો આ ડિઝાઇન પણ તમારે તમારી જાતે દોરવાની છે. અહીંયા એક ડિઝાઇન દોરેલી છે, તમે આ પણ દોરી શકો છો અને એની અંદર મનપસંદ રંગ પૂરવાનો છે. ત્યાર પછી હવે પ્રવૃત્તિઓ છે જે તમારે જાતે કરવાનું છે. આ કાર્ય પ્રવૃત્તિનું પહેલી પ્રવૃત્તિ, જુદા જુદા વાહનોના પૈડાના ચિત્રો નોટબુકમાં ચોંટાડો. બીજી પ્રવૃત્તિ, જુદા જુદા માપની બંગડીઓ લઈ તેને ચડતા ક્રમમાં ગોઠવી વર્તુળ બનાવો. ત્રીજું, મેદાનમાં એક મોટું વર્તુળ દોરી તેના પર કેટલા રમત રમો. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ 4 વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 8 ગાડું અને પૈડું તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.